ગુડ મોર્નિંગ સવાર બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? બી મજામાં છીએ. હવે તો ચા નાસ્તો કરી લીધો છે અને હવે વાસણ ને કપડાં ને બધું કચરા પોતું કરી નાખીએ છે. કાઢી દેવાનું છે, બધું સફાઈ કરી નાખીએ છીએ. પછી પાછા મળીશું. દેવાંશી બોલ દે. દેવાંશી આજે મજા નથી, એટલે સ્કૂલ નથી ગઈ. બોલ દે જય માતાજી. બોલ દે. જય માતાજી. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બોલ. કેમ છો બધા? આજે દેવાંશીને મજા નથી, એટલે સ્કૂલ નથી ગઈ. કા દેવાંશી? ચા પીને ત્યાં વાટસન પડ્યા છે, બહાર બેઠા બેઠા ચા પીધી છે. આ બાજુથી મસ્ત પવન આવે છે ને એટલા માટે દેવાંશીને મજા નથી, એટલે સ્કૂલ નથી મોકલી આજે. કાલ જશે, સારું થઈ જશે ને. તો જેવું મસ્ત ફૂલ, કેવા મસ્ત સવારમાં જેવું સવારના ગુલાબના બારમાસી, કેવી મસ્તીનું કેવું મસ્તીનું વાતાવરણ દેખાય છે. બધું સંજે પાંદડા વીને છે અને પછી વીણવા જઈએ. પછી અમારી એક ચકલી હતી ને જેને ખાઈ ગઈ છે ને, તે પછી તમને બતાવશું વિડીયોમાં. કાદવી એક બચારી બહુ દેવાંશી હાચવતી ને તે વહી ગઈ છે અમારી ચક્કી બેન. કારણ કે બિલ્લી આવી ને તે 3 બચ્ચા ખાઈ ગઈ, એક ઈંડું ખાઈ ગઈ છે, એક જ ઈંડું વધ્યું છે ને એક બચ્ચું ખાતી ખાતી રહી ગયું હતું, દોડી હતી એટલા માટે 2 હાવ ખાઈ ગઈ હતી બિલ્લી. અમારા દેવાંશી બહુ આજે છે ને નરમ થઈ ગઈ છે. ચક્કીના બીજે બચ્ચા સાટું. કાં દેવાંશી? દેવાંશી બચ્ચા નહીં રહ્યા, ખાઈ જા. હવે એ પછી તમને થોડીક વાર પછી બતાવું છું. જોજો ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ ને બટન દાબતા રહેજો. બધા સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. મમ્મી સવારમાં શું કરે છે? કપડાં ધોવે છે. હા, કપડાં ને દેવાંશીમાં બધા થેલો થઈ નાખી સ્કૂલ જવાના છે એટલે. કા દેવાંશી? નવો નથી લીધો એટલે દેવાંશીને જૂનો ગયા વર્ષનો થેલો વાપરવો પડશે એટલે ધોઈ નાખીએ સારા કપડાં. બધા કેમ છે? મજામાં છે કહેજો. દેવાંશીનો થેલો ફાટી જશે, શું કરવાનું? પણ એવો દેવાંશીને ચલાવવું પડશે. કા દેવાંશી? થોડોક સપોર્ટ કરે, દેવાંશીનો થેલો લઈ જઈએ. દેવાંશી આ થેલો ફાટી જશે, તૂટી જશે અને એવો ધોઈ નાખીને સી આપીશ. આજે દેવાંશીને મજા નથી, સ્કૂલ નથી ગઈ ને એટલે થોડો ધોઈ નાખ્યો છે. કપડાની ધોઈ નાખું છું. પછી જમવાનું બનાવીએ છીએ. આવી અને મિત્રો એક વસ્તુ તમને બતાવું. તમને વિડીયોમાં એક દિવસ બચ્ચા બતાવ્યા ને, એ રાત્રે બિલ્લી આવી ને તો બધા ખાઈ ગઈ. એક જ રહ્યો છે, તેને પણ ખાઈ ગઈ, પણ ન ખાય નીચે પડી ગઈ છે. હવે શું કામ આ વિવેક ને દેવાંશી બહુ ટેન્શન પડી જા. ઈંડું લઈ જાય. જો આ અમારી ચકલી બિલ્લી ખાઈ ગઈ. કા વિવેક? અમારા વિવેક ને દેવાંશી દરરોજ હાચવતેલા, પણ રાત્રે આવીને ખાઈ ગઈ, કંઈ ખબર નહીં પડી. બધા ખાઈ ગઈ, એક નથી જાય છે. એ રીતે નહીં જાય. પાંદડું લઈ લે દેવાંશી, પાંદડું લઈ આ. ઈંડો લઈ લે. બિલ્લી આવીને તે બધું ખાઈ જી, શું કરવાનું? એ રેવા દે, વારું લઈ લે. શું કરવાનું? અમારે એક ને દેવાંશી બહુ બચ્ચા હાચવતા, બિસ્કીટ પણ ખાવા આપતા. એ હવે ખાઈ જી બિલ્લી, શું કરવાનું? લઈ લે પાંદડામાં, લઈ લે. ઓર ખેતરમાં લઈ લે. ચાલ દાટી દે. એલું ઈંડું લઈ લે. ઈંડું એને હાથે ધર ભર લે. બિચારી ચકલી બહુ આવીને અહીંયા રડતી, બહુ આવતી ચકલી જોવા, પણ હવે રાત્રે ખાઈ જાય, કંઈ ખબર નહીં પડી. હવે શું કરવાનું? રાત્રે આવીને ખાઈ ગઈ બિલ્લી. 2 વાર તો દોડી તોય આવીને ખાઈ ગઈ, શું કરવાનું? હવે એક નથી રહેવા દીધું બચ્ચું. મસ્ત મોટા થઈ રહેલા બચ્ચા અમારે તો ખાઈ ગઈ છે. હવે વિવેકને દફન વિધિ કરી દઈ છે. વિવેક હવે ખાડો ખોદે છે, પછી મને રાખી દઈએ. કાવી આ બધી ટીટોળી બી બહુ વાળે છે. એને લાગે કે મને લેવા આવે, એને નથી લેવા આવ્યા. અમારે તો આ
ચક્કી ઓફ થઈ ગઈ છે ને એના માટે આવ્યા છે. લઈ ખોદી આપું. ચાલુ કરી દો. મારી ચકલી બચારીને થઈ જા કા દિવાંશીમાં ટેન્શનમાં પડી ગઈ છે. મને આખી આવતી મારા ઉપર આખો વિડીયો મારી દિવાંશી બહુ ટેન્શનમાં પડી ગઈ છે જેવું મિત્રો, કારણ કે ખાઈ ગઈ છે. શું કરવાનું? બહુ સાંજ સવાર આખો દિવસમાં દિવાંશીને વીક જોતા બચ્ચા રોજ સાચવતા, રોજ ખાવાનું બિસ્કિટ આપતા ને તો એ ખાઈ લેતા. કાવી હવે દિવાંશી કોઈ બિસ્કિટ આપવું જો હવે આને સમજી જાય. ઓનજી કાંઈ નહીં કરે. પર સીધો મને ડાટું ઉતાર લે. દિવાંશી ડાટું છે, ડાટી દે. તારી ચક્કી છે મસ્ત, મારે સોયરી ચક્કી બહુ ચક્કીને ઓલું કરતી બિચારીને. શું કરવાનું હવે? દિવાંશી બહુ ધ્યાન રાખતી ચક્કીનું. કા દિવાંશી નિશાળેથી આવે ને તો એ દિવાંશી બિસ્કિટ લઈને આવે ને તો એ ચકલીને ખવડાવી દેતી. દાટી દો. એવું સવાર મસ્ત વાતાવરણ ઠંડુ છે. બલાડી ખાઈ જીતી. શું કરવાનું? બહુ હાસવતા. કાગડા હતા ને તોય દોડતા, પણ આજે કંઈ ન હચવાય, ખાઈ જા. શું કરવાનું?